મારું નામ ગૌરી છે અને મારી ઉંમર 22 વર્ષ છે. હું નોકરીની શોધમાં શહેરમાં આવી હતી. ત્યારે મારા મિત્ર વિકાસે મને તેના ઘરે રહેવા માટે ખૂબ જિદ્દ કરી. તેણે મને પોતાની માતાની કાળજી લેવા કહ્યું અને પોતે વધુ અભ્યાસ માટે વિદેશ જતો રહ્યો. જેમ જે વધુ અભ્યાસન ધીરે ધીરે બદલાવા લાગ્યું. તેઓ મને વારંવાર પોતાના રૂમમાં બોલાવતા. એક વખત તો તેમણે ખોટું બહાનું કરીને કહ્યું કે તેમને ખૂબ ડર લાગે છે અને મને તેમના રૂમમાં બોલાવ્યો. તે રાત્રે જ્યારે હું તેમની બાજુમાં સૂતી હતી ત્યારે આંટીએ અચાનક મારા માથા પર હાથ ફેરવ્યો અને એક અલગ જ અંદાજમાં બોલ્યા, "ગૌરી, મને ખબર ન હતી કે તારી ઉંમરની છોકરીઓ આટલી મોટી અને સમજદાર હોય છે." પણ હું શહેરમાં પહોંચી ત્યારે વિકાસ મને સ્ટેશન પરથી લઈને આવ્યો અને સીધો પોતાના ઘરે લઈ ગયો. ઘરમાં પ્રવેશ કરતાં જ મારી નજર એક સુંદર સ્ત્રી પર પડી અને પ્રવેશકંજ મારી નજર એક સુંદર સ્ત્રી પડી અને મેં તેને વિકાસની બહેન સુધારી, "ગૌરી, આ મારી બહેન નથી, આ મારી માં છે." અને તેઓ એટલા યુવાન અને સુંદર દેખાતા હતા કે તેમને બહેન સમજવું સ્વાભાવિક હતું. બપોરના ભોજન પછી મને ખૂબ આનંદ થયો. બપોરના ભોજન પછી હું નીકળવા લાગી કારણ કે મારે પછી હું નીકળવાની હતી. પણ વિકાસે મને રોક્યો. તેણે કહ્યું, "ગૌરી, તું હોસ્ટેલ અથવા બીજું કંઈક શોધે છે, પણ વિકાસ એમાં રહેવું યોગ્ય નથી." તેણે કહ્યું, "પણ તારું પોતાનું ઘર છે ત્યારે હોસ્ટેલમાં રહેવું યોગ્ય નથી." મેં કહ્યું, "હું શહેરી છું તોય મને મિત્રતા નિભાવવા આવડે છે. જો આ ઘરમાં હું અને મારી માં રહીએ છીએ. તું અહીં આરામથી ગોઠવાઈ શકે છે. વાત એ છે કે હવે હું કાળજી માટે વિદેશ જઈ રહ્યો છું. તેથી મારી માની કાળજી માટે તારી જરૂર પડશે. મારા વિદેશ જયા પછી તું પણ મારા જેવી મારી માની કાળજી લેજે." વિકાસના આ શબ્દોથી મારું ભરાઈ ગયું. તેણે મને પરાયું ન સમજ્યો પણ પોતાના જેવું માન્યો. આંટીએ વિકાસ બેટો વિદેશ જઈ જાય તો બીજો બેટો મારી પાસે રહી શકે નહીં. ભગવાને તને યોગ્ય સમયે અહીં મોકલ્યો છે. એનો અર્થ એ છે કે ભગવાનની આ જ ઈચ્છા હતી કે તું મારી સાથે રહે. તેમનો આગ્રહ એટલો વધી ગયો કે હું ના પાડી શકી નહીં. 2 દિવસ પછી વિકાસ વિદેશ જવાનો હતો. તેના જતા પછી હું ઘરમાં આંટી સાથે એકલી રહી. ઘરની પરિસ્થિતિ જોઈને મેં તરત જ નોકરી શોધી લીધી. 22 વર્ષની ઉંમરે વધુ અભ્યાસનો વિચાર હું છોડી દીધો હતો અને પૈસા કમાવવા માટે નોકરી કરવા લાગી. મારી પાસે ન હતા કે હું વધુ અભ્યાસ કરી શકું. શહેરમાં મને એક સારી નોકરી મળી ગઈ. વિકાસના જતા પછી આંટી મારી સાથે વધુ નજીકી સાધવા લાગ્યા. તેઓ શહેરમાં નોકરી કરતા હતા. એક રાત્રે આંટીએ આ માટે મારું પ્રિય મહારાષ્ટ્રીયન ભોજન બનાવ્યું હતું. તેમણે કહ્યું, "મેં તારા સામાજિક માધ્યમ પરથી તારી કેટલીક પસંદગો જાણી લીધી છે. તારા પ્રોફાઇલમાં તે લખ્યું છે કે તે રાત્રિ પસંદગીઓની કાળજી લેવા લાગ્યા હતા." તે રાત્રે ભોજન કરતી વખતે તેઓ મારી બાજુમાં બેઠા. તેમણે મારા થાળીમાં એક રોટલી મૂકી. ભોજન પૂરું થયા પછી હું અને ડાઇનિંગ ટેબલ પરથી વાસણો ઉપાડવા લાગી. મારું કામ જોઈને તેમણે કહ્યું, "તું ખરેખર પરફેક્ટ છોકરી છે. મેં વારંવાર વિકાસના મોંથી તારી તારીફ સાંભળી છે અને ત્યારથી હું તને મળવા ઉત્સુક છે. તારામાં અને વિકાસમાં મદદ કરતો નથી. ઉલટું તે ઘરનો સામાન અહીં તહીં પથરાવવામાં એક્સપર્ટ છે." વિકાસની મજેદાર વાતો સાંભળીને હું હસવા લાગી. હસતા હસતા આંટી અચાનક શાંત થઈ ગયા. મને લાગ્યું કે તેમને વિકાસની હાથ મૂકીને કહ્યું, "આંટી, જો વિકાસની યાદ આવતી હોય તો હું તેને ફોન કરું છું. તમે એટલા ઉદાસ થઈ જશો નહીં." ત્યારે આંટીએ મારા હાથ પર હાથ મૂકીને કહ્યું, "વિકાસ કાયમ માટે વિદેશ ગયો નથી. એ મને સારી રીતે ખબર છે. હું હવે તેની યાદમાં શાંત બેસવાની નથી." પણ આગળ તેમણે કહ્યું, "હું વિચારતો હતો કે તું કેટલો પરફેક્ટ છે. જો તું વારંવાર મને આ રીતે પ્રભાવિત કરતો રહીશ તો પછી મારું શું થશે? તું મને વારંવાર આ રીતે પ્રભાવિત કરતો નહીં તો પછી તને સંભાળવું મુશ્કેલ થઈ જશે." આમ કહીને આંટીએ મારા હાથમાંથી પ્લેટ લઈને રસોડામાં ગયા. થોડો સમય હું ત્યાં જ એક જગ્યાએ ઊભી રહી. આંટીના શબ્દોથી મારા મનમાં અલગ વિચારો આવવા લાગ્યા. ધીરે ધીરે આંટી મારી સામે પોતાની સુંદરતા બતાવવા લાગ્યા. તેઓ દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરતા હતા. જ્યારે મેં તેમને યોગા કરતા જોયા ત્યારે મને તેમ યુવાન દેખાવાનું રહસ્ય સમજાયું. એક દિવસ આંટીએ મને ઓફિસમાંથી વહેલા ઘરે બોલાવ્યો કારણ કે તેમને બજારમાં ખરીદી કરવા જવું હતું અને તેમને મારી જરૂર હતી. તે દિવસે મેં બપોરે અડધો દિવસની રજા લઈને ઘરે આવી. ઘરે પહોંચ્યા પછી મેં વારંવાર ઘંટી વગાડી પણ અંદરથી કોઈ અવાજ આવતો ન હતો. કદાચ ઘંટી કામ કરતી ન હતી. ત્યારે મેં મારી પાસેની બીજી ચાવીથી દરવાજાનું તાળું ખોલ્યું અને અંદર ગઈ. હોલે મને આંટીના રૂમમાંથી પાણીનો અવાજ સંભળાયો. મને લાગ્યું કે કદાચ ઘરના કોઈ નળમાંથી પાણી ચાલુ હશે. કોણ જાણે કેટલો સમયથી પાણી વેડફાઈ રહ્યું હશે અને હવે વધુ પાણી વેડફાઈ ન જાય તેથી મેં તે પાણીના અવાજની દિશામાં જવા લાગી. તે પાણીના અવાજનો અંદાજ લગાવીને હું એક રૂમ પાસે પહોંચી જ્યાંથી બાથરૂમમાંથી પાણીનો અવાજ આવતો હતો. મેં દરવાજો ખોલવા માટે હાથ આગળ કર્યો. હું એક રૂમ પાસે હતો.
સામે મેં આંટીને ઊભા જોયા, જે પૂર્ણપણે ભીના હતા. તેમના ચહેરા પરથી ભીના વાળમાંથી પાણી નાની નાની ધારાઓ વહેતી હતી. તેમનું તે મોહક સ્વરૂપ જોઈને કેટલીક પળો માટે હું ત્યાં જ ઊભી રહી અને તેમને એક નજરે જોતી રહી. આંટીની તે સુંદરતામાં હું એટલી ખોવાઈ ગઈ હતી કે મને હોશ જ ન હતો. જ્યારે મને દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો ત્યારે હું હોશમાં આવી. મને સમજાયું કે આંટીએ મને સામે જોઈને ફરીથી બાથરૂમના અંદર દરવાજો બંધ કરી દીધો હતો. હું ત્યાંથી બહાર હોલમાં આવીને બેઠી. થોડાથી બહાર હોલમાં આવીને બેઠી. થોડા સમય પછી આંટી હોલમાં આવ્યા અને મને કહ્યું, ગૌરી, તું આવી છે? મારા રૂમમાં શા માટે આવી? મને તેમનો અવાજ સંભળાતું નથી. ત્યારે મેં આંટીને મને લાગ્યું કે તેઓ હજુ ઘરે આવ્યા નથી. મને નળના પાણીનો અવાજ સંભળાયો, તેથી હું તેમના રૂમ સુધી આવી. આંટીએ કહ્યું, ઠીક છે, થોડા સમય પહેલાં જે બન્યું તે બધું નજરની ભૂલથી બન્યું. આજે મેં ઘરમાં દરવાજા પાસે સેન્ડલ મૂક્યા હતા, તેથી કદાચ તને એ ખ્યાલ ન આવ્યો કે હું ઘરમાં છું. જા, તું પણ ફ્રેશ થઈ જા, હું તૈયાર થઈને આવું છું. આમ કહીને આંટી પોતાના રૂમમાં ગયા અને હું પણ ફ્રેશ થવા માટે પોતાના રૂમમાં ગઈ. થોડા સમય પછી અમે બંને અમારા રૂમમાંથી તૈયાર થઈને બજારમાં જવા માટે બહાર આવ્યા. તોય તેઓ ખૂબ સુંદર દેખાતા હતા. મને તેમને જોઈને એવું લાગતું હતું કે પહેલી વખત હું કોઈ સ્ત્રીની આટલી સુંદરતા જોઈ રહી છું. તે સમયે પણ હું વારંવાર આંટી તરફ જોતી હતી. તેઓ મારી પાસે આવ્યા અને મારા વાળમાં હાથ ફેરવતા, ગૌરી, અરે તું વારંવાર કયા ફેરવતા કહ્યું. ગૌરી, અરે તું વારંવાર કયા વિચારમાં ડૂબેલી રહે છે? ચલ, હવે ઝડપથી કર. આંટીના શબ્દોથી મેં મારી જાતને ફરીથી હોશમાં લાવી અને તેમની સાથે બજાર માટે નીકળી. જ્યારે તેઓ બાઇક પર મારા ખભા બેઠા, ત્યારે તેમણે પોતાના બંને હાથ મારા જવું હતું ત્યાં હું તેમને લઈ જતી હતી. ઘરે પાછા આવ્યા પછી આંટીએ મારા ચહેરા પર હાથ ફેરવતા કહ્યું, તને પરફેક્ટ છોકરીનું નામ સંપૂર્ણપણે શોભે છે, કારણ કે તું ખરેખર એવી જ છે. તું એકદમ પરફેક્ટ છે. તે એક પણ તકલીફની તક આપી નથી. જ્યાં જ્યાં મને જવું હતું ત્યાં તે મને લઈ ગઈ, જેનાથી મારી ખરીદી ઝડપથી પૂરી થઈ. નહીં તો તારા મિત્ર વિકાસ મને એક દુકાનમાં મને પગે જવું પડે અને તે ગાડીમાં બેસીને રહે, પણ તે તો બધી થેલીઓ ઉપાડી અને મને દરેક જગ્યાએ ગાડી પર બેસાડીને લઈ ગઈ, જેનાથી મારો ઘણો સમય બચ્યો. આ પછી આંટીએ મારી પીઠ પર થપ્પડ મારી અને મારા ગાલને પ્રેમથી ખેંચ્યા. આ બધું ખૂબ સહજ રીતે બન્યું, પણ મારા મન પર ઊંડો અસર થવા લાગી હતી. જે રીતે તેમણે મને શાબાશી આપી તે વિચારમાં હું ખોવાઈ ગઈ હતી. આ જ દરમિયાન આંટી નવી સૂટ પહેરીને મારી સામે ઊભા રહ્યા અને કહ્યું, આમાં હું કેવી દેખાઉં છું? મેં કહ્યું, આમાં તો તમે ખૂબ સુંદર દેખાઓ છો, પણ ડ્રેસ થોડો ઢીલો છે. મારું આમ પાછળનો રિબન મેં બાંધ્યો જ નથી. ગૌરી, તું મારી થોડી મદદ કરીશ રિબન બાંધવામાં. અને પછી હું તેમને મદદ કરવા લાગી. જ્યારે હું રિબન બાંધતી હતી ત્યારે કપડાની બહારની બાજુથી ઠીક હતું, પણ મને તેમને સ્પર્શ કરવો પડતો હતો. હું એક શબ્દ બોલ્યા વગર આંટીનું બધું કામ કરતી હતી. બીજા દિવસે જ્યારે તેઓ ઓફિસ જવા માટે તૈયાર થયા ત્યારે તેમણે નવી સૂટ પહેરી હતી. જ્યારે તેમની સુંદરતા વધુ નિખરીને આવી હતી. તે દિવસે આંટીએ મને કહ્યું, ગઈકાલે તે બપોરના સમયે મારા માટે અડધો દિવસની રજા લીધી હતી. વાત એ છે કે આજે સવારના કેટલાક કલાક અડધો દિવસની રજા લઈને મારી સાથે ઓફિસ ચાલ. આંટી મને પોતાના ઓફિસમાં શા માટે લઈ જઈ રહ્યા હતા એ તેમણે બરાબર સમજાવ્યું ન હતું. જ્યારે હું ઓફિસ પહોંચી અને તેમણે મારો હાથ પકડી લીધો. આંટીનું આ વિચિત્ર વર્તન મને સમજાતું ન હતું. આંટીનું ઓફિસમાં કર્મચારીઓ અમને અલગ અલગ નજરે જોતા હતા. આંટી દેખાવમાં એટલા વૃદ્ધ પણ ન હતા, પણ તેઓ મને પોતાના ઓફિસમાં શા માટે લઈ ગયા હતા એ મને સમજાતું ન હતું. તેઓ મને ફક્ત પોતાના ફ્લોર પર નહીં, પણ પોતાના બોસના કેબિનમાં પણ લઈ ગયા. તેમના બોસે અમને વિચિત્ર નજરે જોયા. આંટીએ બોસને મારી ઓળખાણ કરાવતા કહ્યું, આ મારી ગૌરી છે. આમ કહીને તેમણે મારો પરિચય આપ્યો. બોસને મળ્યા પછી આંટી મને બહાર લઈ આવ્યા અને મને ત્યાંથી જવા કહ્યું. આંટીના ઓફિસમાં હું તેમને કોઈ પ્રશ્ન પૂછી શકી નહીં. જ્યારે સાંજે ઘરે આવ્યા ત્યારે આંટીનું વર્તન થોડું વિચિત્ર હતું. ઘરે આવતા જ આંટીએ મને ગળે લગાડ્યો અને કહ્યું, આજે તે મારી સાથે ઓફિસમાં આવીને મારી ખૂબ મોટી મદદ કરી. આંટી ડરી ગયા અને તેમણે મને ગળે લગાડ્યો. તે સમયે તેમની તે ગળે લગાડવાની લાગણી કંઈક અલગ જ હતી. જ્યારે વીજળીનો અવાજ બંધ થયો ત્યારે આંટી મારાથી દૂર ગયા, પણ જતાં જતાં મારા ચહેરા પર હાથ ફેરવતા કહ્યું, સારું થયું કે તું વહેલા ઘરે આવી ગઈ. જો ને તારા આવ્યા પછી થોડા સમયમાં જ આટલો જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. આંટી મારી ખૂબ વધારે સારી લાગવા લાગી હતી, પણ તેની સાથે સાથે મને તેમના પર કેટલીક શંકા આવવા લાગી હતી. તે સમયે આંટી દરવાજા પાસે ઊભા રહી છે, ઉત્સુકતાથી વરસાદ જોતા હતા, પણ બહાર જવા ડરતા હતા. તેમના ચહેરા પરથી મને સાફ દેખાતું હતું કે તેમને વરસાદમાં ભીના થવું ગમે છે. ત્યારે મેં તેમનો હાથ પકડ્યો અને તેમને બહાર કોમ્પાઉન્ડમાં લઈ ગઈ. આંટી વરસાદમાં ભીના થવા ડરતા હતા, પણ મેં વરસાદનો આનંદ માણવા કહ્યું.
વરસાદનો તેમના જે ખુશી હતી તે જે બંનેને ખુશ થઈ રહી હતી. આંટી વિશે મારા મનમાં ચહેરા પર જે ખુશી હતી તે જોઈને હું પણ ખૂબ ખુશ થઈ રહી હતી. આંટી જાણે કોઈ ફિલ્મ જેવા વરસાદમાં મસ્તી કરતા ભીના થઈ રહ્યા હતા. તે વરસાદમાં આનંદ કરતા વખતે વારંવાર મારી આસપાસ ફરતા હતા અને મારો હાથ પકડીને નાચવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે આંટીએ મને કહ્યું, ગૌરી, તું ખરેખર અલગ છે. આજે તારી સાથે વરસાદમાં ભીના થતાં મને એવું લાગે છે કે હું કોઈ ફિલ્મની નાયિકા છું અને તું મારો વિશ્વાસુ સાથી છે. આંટીએ આ બધા શબ્દો ખૂબ સહજતાથી કહ્યા, પણ મારા મન પર આનો અસર કંઈક અલગ જ પ્રકારનો થવા લાગ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ આંટીએ મારા માટે ટોવલ લઈને આવ્યા અને પોતાના હાથથી મારા વાળ સૂકવવા લાગ્યા. ત્યારે અમારી નજરો મળી અને આંટી મને ખૂબ પ્રેમથી જોતા હતા. આંટીએ કહ્યું, ગૌરી, જે રીતે તું મારી સાથે વાત કરે છે રીતે વિકાસે ક્યારેય કર્યું નથી. તે તો હંમેશા પોતાના અભ્યાસમાં વ્યસ્ત રહેતો હતો. તેઓ વાત કરતા હતા ત્યારે મેં તેમને પૂછ્યું, આંટી, તમે તમારા બોસને મારી ઓળખાણ મારી ગૌરી તરીકે શા માટે કરાવી? એનો અર્થ શું છે? આ સાંભળતા જ આંટી એકદમ ચૂપ થઈ ગયા અને ત્યાંથી ચાલી ગયા. પણ રાત્રે સૂવાના સમયે આંટીએ મને પોતાના રૂમમાં બોલાવ્યો. તેમણે કહ્યું, આજે મને ખૂબ ડર લાગે છે. તું આજે મારા રૂમમાં સૂઈશ? મદદના સ્વરૂપમાં હું આંટીના રૂમમાં સૂવા માટે તૈયાર થઈ ગઈ. તે રાત્રે આંટીના રૂમમાં સૂતી હતું કે કોઈ અમારા રૂમની ગુપ્તચરી કરી રહ્યું છે. મારી નજરો ક્યારેક દરવાજા તરફ તો ક્યારેક બારી તરફ જતી હતી. સૂવા પહેલાં મેં આંટી તરફ જોયું ત્યારે તેઓ મને જોતા હતા. આંટીએ કહ્યું, ગૌરી, તું હજુ સૂઈ નથી? મેં જવાબ આપ્યો, મને એવું લાગે છે કે કોઈ આ રૂમની ગુપ્તચરી કરી રહ્યું છે. આ પર આંટીએ કહ્યું, મને પણ ત્યારથી એવું જ લાગે છે. તેથી હું પણ સૂઈ શક્યો નથી. કદાચ આ અમારો ભ્રમ હશે. આમ કહીને આંટીએ મારા પર હાથ મૂકીને સૂવાનો પ્રયાસ કર્યો. થોડા સમય પછી અચાનક રૂમની લાઇટ ચાલુ થઈ ગઈ અને કોઈએ માં એવો અવાજ કર્યો. આ અવાજથી મારી અને આંટીની ઊંઘ ઉડી ગઈ. ઉઠીને જોયું તો વિકાસ સામે ઊભો હતો. તે અમને જોતો હતો. પોતાની માને કહ્યું, માં, તું આ શું કરે છે? ગૌરી મારી મિત્ર છે. આવી રીતની વાતો તને શોભતી નથી. મને તો હવે તને માં કહેવામાં પણ શરમ આવે છે. મેં વિકાસને કહ્યું, વિકાસ, તું વ્યર્થ આવું માને છે. આંટીને ડર લાગતો હતો. તેથી તેમણે મને પોતાના રૂમમાં સૂવા માટે બોલાવ્યો હતો. પણ જે રીતે આંટીએ મારા પર હાથ મૂક્યો હતો તે જોઈને કોઈને પણ ગેરસમજ થઈ શકે છે. વિકાસ પોતાની મા પર અયોગ્ય આરોપ લગાવવા લાગ્યો. તેને સાંભળીને એવું લાગતું હતું કે તે અચાનક ઘરે આવ્યો ન હતો, પણ આ તેનું કોઈ પ્લાન હતું. મેં વિકાસને કહ્યું, વિકાસ, આ નાની વાતો પર તું આંટી પર આવા આરોપ કેવી રીતે લગાવી શકે છે? તું ચોક્કસ બીજા કોઈ રાગનો ઉદ્રેક કરી રહ્યો છે. અને મને આ કહે, તું તો વિદેશ ગયો હતો, મગ અચાનક ઘરે કેવી રીતે આવ્યો? આ પર વિકાસે કહ્યું, હું વિદેશ જઈ શક્યો નહીં. કારણ આ પર વિકાસે કહ્યું, હું વિદેશ જઈશા ન હતા. મા પાસેથી પૈસાની વ્યવસ્થા થઈ શકી નહીં. તેથી હું મારા કાકા પાતું કે હું કાકા પાસે ગયો હતો. મેં માને એ કહ્યું ન હતું કે હું કાકા પાસે ગયો છું. તે દિવસે જ્યારે હું કાકા પાસે પૈસા લેવાયો છું, તે દિવસે જ્યારે હું કાકા પાસે પૈસા લેવાતો કહી, જે તરફ હું પહેલા ધ્યાન આપતો ન હતો. મારા કાકાએ મને વારંવાર તારી માને કોઈ અજાણ્યા માણસ સાથે ફરતા જોયા છે. મેં તેમના શબ્દો પર વિશ્વાસ કર્યો, કારણ કે તેમના કહેવા પર શંકા કરવાનું કોઈ કારણ ન હતું. મારા પિતાના ન હોવા છતાં માં એટલી સજડ કરીને રહેતા હતા, પણ આ કોના માટે એ તરફ હું ક્યારેય ધ્યાન આપતો ન હતો. તે દિવસે કાકાએ મારી આંખોમાંથી પડદો દૂર કર્યો. તે દિવસે કાકાએ હું મા પર નજર રાખીશ. તે દરમિયાન તું પણ શહેરમાં આવવાનો હતો. મારા પ્લાન મુજબ મેં કહ્યું કે હું વિદેશ જઈ રહ્યો છું અને તારી પાસે મા સાથે રહેવાની જઈ રહ્યો છું અને તારી પાસે મા સાથે રહેવાની જીદ કરી. મને ખબર હતી કે મારી મા વચ્ચે જે ચાલતું હતું તે મને સમજાયું. ગૌરી, હું તને આ માટે દોષિત માનતો નથી. ખરી ભૂલ મારી માની છે. તેની નિયત ખરાબ છે. તું તો ફક્ત તેના શબ્દોમાં આવી હશે. ત્યારે મેં તેને કહ્યું, તે તારી મા પર આરોપ લગાવ્યા, હવે ખુશ થયો. હવે બોલવાનું બાકી છે કે? બાકી હોય તો તે પણ કહે, આગળ તને બોલવાની તક મળવાની નથી. પછી મેં કહ્યું, કારણ કે આગળ તને બોલવાની તક મળવાની નથી. પછી મેં કહ્યું, વિકાસ, તે જે તને જોવું જોઈતું હતું તે જોયું જ નહીં. આંટીએ મને પોતાના ઓફિસમાં તેથી લઈ ગયા હતા, કારણ કે તેમના નવા બોસ તેમના પર નજર રાખતા હતા કે તે એકલા નથી, તેની સાથે તેની દીકરી જેવી કોઈ છે. બોસને દીકરીનો ડર બતાવવા માટે તેમણે મને ઓફિસમાં લઈ ગયા હતા અને હજુ પણ જ્યારે તેઓ મારા પર હાથ મૂકીને સૂતા હતા ત્યારે એવું કારણ કે તેઓ મારા અને તારા વચ્ચે કોઈ ફરક કરતા નથી. જો તે બીજાના શબ્દોને બદલે પોતાની માને સમજવાનો પ્રયાસ કર્યો હોત તો તારા મોથી માં વિશે આવા અપશબ્દો બહાર નીકળ્યા ન હોત. કેટલાક દિવસોમાં મને આ પણ સમજાયું કે આંટી ઘર રહેતા હોવા છતાં એકલા હતા. તેમનો યુવાન બેટો તેમની સાથે હોવા છતાં તે કારણે તેમણે બીજું લગ્ન કર્યું ન હતું. તેઓ તારા માટે જીવતા હતા. પણ જ્યારે તારા પર માની કાળજી લેવાની જવાબદારી આવી ત્યારે તે મા તરફ ધ્યાન આપવાને બદલે પોતાની દુનિયામાં ખોવાઈ ગયો અને લોકોના શબ્દો પર વિશ્વાસ કરીને મા પર અવિશ્વાસ દર્શાવ્યો. હું વાત કરતી હતી ત્યારે આંટીએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું,
ગૌરી તારી પાસે જે સમજદારી છે તે કદાચ વિકાસમાં નથી, કારણ કે મેં તેને ક્યારેય કોઈ પણ વસ્તુ માટે મહેનત કરવા દીધી નથી. પણ આજે મારા બેટાએ મારા પ્રેમનો બદલો મારા પર અવિશ્વાસ કરીને આપ્યો. તારા કાકાએ તને મારી વિરુદ્ધ ભડકાવ્યો, જેથી અમારા વચ્ચે અંતર પડે. કાકાની મદદ માગતા પહેલા હું તારા કાકા પાસે તારા પિતાની મિલકતનો હિસ્સો માગવા ગઈ હતી, પણ તેમને ધમકી આપી કે હું તેમને કોર્ટમાં ખેંચ કર્યો. ત્યારે મેં તેમને પાસે તારા હક માટે ગઈ હતી. તે ફક્ત તારા માટે હતું, કારણ કે મને તારી ખુશી મારવી ન હતી. મને પણ તને મોટા શહેરમાં અભ્યાસ માટે મોકલવું હતું, પણ મને ખબર ન હતી કે તું આટલી જલ્દી બીજાના શબ્દોમાં આવી જશે. આજે તે તારી માના પ્રેમનો આ બદલો આપ્યો બેટા. આમ કહીને આંટી રડવા લાગ્યા. આંટીના શબ્દોથી વિકાસની સમજ પાછી આવી. તે બીજાના શબ્દોમાં ને પોતાની મા પર વિશ્વાસ કરતો ન હતો, અને તેણે આંટી અને મારા પર પણ ખોટી શંકા કરી હતી. જ્યારે વિકાસને પોતાની ભૂલ સમજાઈ, ત્યારે તેણે રડતા રડતા આંટી પાસે માફી માંગી. મા હોવાને કારણે તેણે તરત જ પોતાના બેટાને માફ કરી દીધો. માફી માંગ્યા પછી વિકાસે મને પોતાના ઘરમાં રહેવા માટે આગ્રહ કરવા લાગ્યો. પણ હવે હું ત્યાં રહી શકતી ન હતી, કારણ કે તે બેટાને પોતાના સંબંધમાં સુધારો કરવા માટે સમય જોઈતો હતો. વિકાસને પોતાની માની પ્રામાણિકતા અને તેના માટે કરેલા સંઘર્ષને જોવાની જરૂર હતી, કારણ કે તેને પોતાની માની મહેનતની કોઈ સમજ ન હતી. બાળપણથી પોતાના ઘરની ગરીબી જોઈ હતી, અને ત્યારથી હું નાના મોટા કામો કરતી આવી હતી. આજકાલ માતા પિતા પોતાના બાળકોની બધી ઈચ્છાઓ તરત પૂરી કરે છે. બાળકોની બધી ઈચ્છાઓ તરત પૂરી કરે છે, અને બાળકો તરત નાચતા નથી, તો બાળકો તરત નારાજ થાય છે અને તેમને શબ્દો બોલવા લાગે છે. આવી પરિસ્થિતિઓ ટાળવા માટે હંમેશા બાળકોની બધી ઈચ્છાઓ પૂરી ન કરવી જોઈએ. ક્યારેક તેમને ના શબ્દ પણ અનુભવવા દેવો જોઈએ. બાળકોને એ સમજવું જોઈએ કે માતા પિતા દિવસ રાત તેમના માટે કેટલી મહેનત કરે છે. ત્યારે જ તેમને નાતા, પ્રેમ અને પૈસાની ખરી કિંમત સમજાશે. મને લાગે છે કે આ જ ખરો પાઠ હતો, જે મને આ અનુભવમાંથી મળ્યો.